સાહિલ આજે નરેશની દુકાને આવેલો. તેની દીકરીનું ઓપરેશન છે. હજી તો જુવાન છે પણ હૃદયની બીમારી છે. મને તો નામ પણ ન યાદ રહ્યું. ડોક્ટર કહે છે ઓપરેશન કરવું પડશે અને 5 લાખનો ખર્ચ થશે. લવજીભાઈએ સાંજે જમ્યા પછી તેના દીકરા સાહિલ સાથે બેઠકમાં બેઠા ટીવી જોતા વાત શરૂ કરી. સાહિલ અને લવજીભાઈ બંને રોજ સાંજે ડિનર પછી બેઠકમાં સાથે બેસીને ટીવી જુએ. બંનેની પત્નીઓ રસોડાનું અને બીજું કામ પતાવીને બેઠકમાં આવે પછી ચારેય જણ થોડીવાર વાતો કરીને પછી પોતપોતાના રૂમમાં ઊંઘવા જાય. આ તેમની રોજની આદત. આજે પણ ડિનર પછી બંને વાતો કરતા હતા ત્યારે લવજીભાઈએ પોતાની વાત શરૂ કરી. પપ્પા, આ તો બહુ મોટો ખર્ચ કહેવાય. નરેશકાકા કેવી રીતે પહોંચી વળશે? સાહિલે થોડી ચિંતા સાથે પૂછ્યું. લવજીભાઈએ કહ્યું, એટલે જ નરેશ મારી દુકાને આવ્યો હતો. કહેતો હતો કે હું 3 લાખની મદદ કરું તો દીકરી બચી જાય. પછી થોડા થોડા કરીને તે આપી દેશે. સાહિલે કહ્યું, 3 લાખ? આપણે કેવી રીતે 3 લાખની વ્યવસ્થા કરી શકીએ? થોડી ઘણી મદદની વાત હોય તો ઠીક છે, પરંતુ 3 લાખ બહુ મોટી રકમ કહેવાય પપ્પા. સાહિલને હવે થોડી અકળામણ થઈ. લવજીભાઈ સહજતાથી બોલ્યા, હા, રકમ તો મોટી છે પરંતુ કોઈના જીવથી વધારે નહીં. સાહિલે કહ્યું, એ વાતથી તો હું પણ સંમત છું. એટલે જ હું વિચારું છું કે આપણાથી કેવી રીતે મદદ થઈ શકે. આપણાથી આટલી મદદ ન થઈ શકે પપ્પા. લવજીભાઈએ કહ્યું, કેમ ન થઈ શકે? તમારી પાસે છે એટલા પૈસા. લવજીભાઈ કહે છે, મારી દુકાનની આવક તો હવે એટલી રહી નથી, પરંતુ આપણે ઘરમાંથી વ્યવસ્થા કરીએ તો થઈ જાય કદાચ. પપ્પા, મને ખબર છે કે તમને લોકોને મદદ કરવાનો શોખ છે, પરંતુ તમે આ શોખ તમારી દુકાનની આવકમાંથી પૂરો કરો તો સારું. ઘરમાંથી જો આ રીતે પૈસાની લહાણી કરશું તો આપણે ક્યારેક ઘર પણ વેચવાનો વારો આવશે. સાહિલે તેના પિતાને સાફ સાફ કહી દીધું. સાહિલ જ્યારથી સમજણો થયો હતો ત્યારથી જ તેના પિતાને તેણે ઉદાર અને દાનવીર તરીકે જોયા હતા. જ્યારે પણ કોઈ મદદ માંગવા આવે ત્યારે તેના પિતા લવજીભાઈ ખુલ્લા દિલે પોતાનાથી બનતી મદદ કરી આપે. ક્યારેક ક્યારેક તો પોતે આર્થિક રીતે ખેંચાઈને પણ મદદનો હાથ લંબાવે. લવજીભાઈને જાણનારા બધા લોકો તેમને ખૂબ આદર અને સન્માનથી બોલાવતા, અને તેનાથી સાહિલની છાતી પણ 2 ઇંચ ફૂલી જતી. પરંતુ આ વાત તો ત્યારની હતી જ્યારે સાહિલ નાનો હતો અને નાણાકીય બાબતોમાં તેણે વધારે સમજ નહોતી પડતી. આજે તે મોટો થઈ ગયેલો અને નોકરી કરતો થયો હતો ત્યારે પૈસા કેમ કમાવાય છે તેનું ભાન સાહિલને થયું હતું. લવજીભાઈને કપડાની દુકાન હતી. તે પહેલાના સમયમાં તો તેઓ નગરશેઠ કહેવાતા. તેમની દુકાને ગામના બધા લોકો ક્યારેક ને ક્યારેક તો કપડાં લેવા આવ્યા જ હોય. પરંતુ હવે સમય બદલાયો હતો. કપડાં લઈને સીવડાવવાની ઝંઝટમાં કોઈ પડવા માંગતું નહોતું. લોકો રેડીમેડ કપડાં લઈને પહેરતા. લવજીભાઈએ પણ ધીમે ધીમે રેડીમેડ કપડાં રાખવાનું શરૂ કરી દીધેલું, પરંતુ અત્યારે સ્પર્ધા વધી ગયેલી. બીજી પણ કપડાની દુકાનો શરૂ થઈ ગયેલી અને તેમાં પણ ઓનલાઈન શોપિંગ શરૂ થતાં ગામના લોકો બજારમાં જવાને બદલે મોબાઈલ પર જ કપડાં ખરીદી લેતા. ઓનલાઈન જેટલી ઓફર મળતી તેની સામે દુકાનદાર હવે ટકી શકે તેમ નહોતા. તે વાતની લવજીભાઈ અને સાહિલ બંનેને જાણ હતી, પરંતુ પિતાની ઉંમરને કારણે હવે બીજો કોઈ ધંધો કરી શકે તેવી સ્થિતિ નહોતી.
અને પોતે ભણીગણીને સારી નોકરીમાં લાગી ગયેલો એટલે ધંધામાં ક્યારેક મદદ કરી શકેલો નહીં. આજે લવજીભાઈ વધારે કમાતા નહોતા, પરંતુ તેમની ઉદારતા હજી ઓછી થઈ નહોતી. આ ઉદારતાને કારણે જ તેમની લગભગ બધી કમાણી કોઈને કોઈની મદદમાં વપરાઈ જતી તેવું સાહિલને લાગતું. ક્યારેક ક્યારેક તે કહેતો પણ ખરો કે હવે ભોળપણમાં પૈસા કોઈના પર ખર્ચ કરવાનું બંધ કરો, નહીંતર વેચાઈ જવાનો વારો આવશે. પરંતુ લવજીભાઈ હસીને જવાબ આપતા, દીકરા, આજે આપણે જે કંઈ છીએ તે બધું જ ઉપરવાળાએ આપ્યું છે. તેની ઈચ્છા હોય તેટલું મળે અને તેટલું જ ટકે. આપનારો પણ તે અને લેનારો પણ તે. જો કોઈ હાથ લંબાવીને આવે તો એવું માનવું કે ઉપરવાળાએ જ તેને મોકલ્યો છે અને મદદ કરવી આપણી ફરજ છે. મારું તો માનવું છે કે એ રીતે ભગવાન આપણી કસોટી કરતો હોય છે. બાપ દીકરા વચ્ચે આ બાબતે મતભેદ હતો, પરંતુ ક્યારે તકરાર થયેલી નહીં. આજે જ્યારે લવજીભાઈ પાસે તેમના પિતરાઈ ભાઈએ 3 લાખ રૂપિયાની મદદ માંગી હતી અને તેટલા પૈસાની વ્યવસ્થા લવજીભાઈ પાસે હતી નહીં, ત્યારે આ બાબત બાપ દીકરા વચ્ચે દલીલનો વિષય બન્યો હતો. થોડીવાર બંને વચ્ચે મૌન રહ્યું અને પછી લવજીભાઈએ કહ્યું, દીકરા, હું તને વારંવાર કહેતો આવ્યો છું કે આપણે જે કંઈ કમાઈએ તે ઉપરવાળાની મહેરબાની કહેવાય. જ્યારે તે કોઈનો હાથ આપણી સામે લંબાવે ત્યારે તેને ના ન કહેવાય. પપ્પા, જુઓ, આ વાત બોલવામાં સારી લાગે, પરંતુ થોડા પ્રેક્ટિકલ બનીને વિચારવું પડે. મારી તો નોકરી છે અને ભલે સારી, પરંતુ આવક તો મર્યાદિત જ છે ને. ઉપરવાળો ઈચ્છે તો પણ કેવી રીતે વધારે આવક કરી આપે? સાહિલે તાર્કિકતાથી પિતાને સમજાવવાની કોશિશ કરી. કેમ ન કરી આપે? તું માર્ગ ખોલ, ઉપરવાળા માટે તારી આવક વધારવાનો, તે જરૂર તને આપશે. તમે જ કોઈ માર્ગ સૂચવો, અને જો આપણી પાસે કોઈ નવી આવકના 3 લાખ આવશે તો આપણે નરેશ કાકાને મદદ કરીશું. હું પણ મદદ કરવા ઈચ્છું છું, પરંતુ આપણી મર્યાદાને કારણે આપણે નવી અને અણધારી આવક ન થાય તો 50,000થી વધારે તમે નહીં આપો. બોલો કબૂલ? સાહિલે શરત મૂકી. લવજીભાઈ કહ્યું, 2 દિવસમાં એક મોટી એનર્જી કંપનીનો IPO ક્લોઝ થઈ રહ્યો છે. તું તેના શેર માટે એપ્લિકેશન કરી દે. જો ભાવ વધીને આવે તો તેમાંથી મદદ કરજે, નહીંતર ન કરતો. સારું, હું ઇન્વેસ્ટ કરવા તૈયાર છું. જો લાભ થઈ જશે તો આપણે આપીશું. સાહિલને લાગ્યું કે આ રીતે પપ્પાનું માન પણ રહી જશે અને પોતાના પૈસા પણ નહીં જાય. તેનાથી વધારે પણ સાહિલના મનમાં જે સંશય હતો કે શું ભગવાન ઈચ્છતો હશે નરેશ કાકાની મદદ લવજીભાઈ થકી થાય તો આ રીતે પૈસાની વ્યવસ્થા થશે. આજના જમાનામાં આવો ચમત્કાર થઈ શકે ખરો? સાહિલે બીજા દિવસે 5 લાખ રૂપિયા શેરમાં રોક્યા. IPO ખુલ્યો એટલે સાહિલને શેરબજાર ખુલતા જ 50% ફાયદો થયો. 5 લાખના સીધા 7.5 લાખ થઈ ગયા. સાહિલને આશ્ચર્ય તો થયું, પરંતુ ઉપરના 2.5 લાખના શેર તેણે વેચીને પૈસા પપ્પાના હાથમાં મૂક્યા. લવજીભાઈએ પોતાના 50,000 ઉમેરીને નરેશને 3 લાખ આપ્યા. સાહિલની પિતરાઈ બહેન તો બચી જ ગઈ, પરંતુ તેની સાથે સાથે લવજીભાઈની વાતમાં તેની શ્રદ્ધા પણ બેસી ગઈ કે ઉપરવાળો જ્યારે આપણા થકી કોઈની મદદ કરાવવા ઈચ્છતો હોય ત્યારે કોઈને કોઈ માર્ગ કરી જ આપે છે. તો મિત્રો, તમને આ ક્યુટ અને હાર્ટ ટચિંગ સ્ટોરી કેવી લાગી? જો તમને ગમી હોય તો અમારી આ YouTube ચેનલને લાઈક,
શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી અવનવી વાર્તા તમને રોજે મળતી રહે.